અમારો સંબલની ખીણમાં પ્રોગ્રામ બાપુ એકવાર રાખે, ગુંડા હોય ઓલા ડાકુ એ. હવે એ તો પછી કાંઈ ઘટે જ નહીં. એણે જે કાંઈ સોના ચાંદી જે કાંઈ લૂંટ્યું અમારી માથે મળ્યા ઢગલા કરવા. અને અમને એમ છું ભાઈ હવે પછી તો પ્રોગ્રામ કરવાના રહેતા જ નથી ને. કોથળા ફેર્યા હો અમી તે ફોર્ચ્યુનર આમ હાલે, આગલા વિલા અડે નહીં હો. જ્યાં ડુંગરના ગાળામાં નીકળ્યા હતા એના એ જ આડા ફેર્યા બંદૂકા લઈ લઈને. ભાગ ન પાવે કાઢી નાખો ને કરા માવું હઈ ગયું નહીં થાય. એલા ભાઈ અમે રાજ્ય પ્રોગ્રામ વાળા હતા એ સહી, તમે તમારો જ પ્રોગ્રામ કર્યો તાકે અમને ખબર છે ને એ પ્રોગ્રામ કર્યો એ અમારું કર્મ હતું, આ અમારો ધર્મ છે. એટલે ધરબી નાખ્યા હો. આ બુદ્ધિનો એટલે એક સમય એવો હતો કે જેની પાસે જાજા હથિયાર એ મોટો માણા. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર એ મોટો માણા. અને હાલનો યુગ એવો આવ્યો જેની પાસે મગજ, જેની પાસે સારું મગજ, પવિત્ર વિચાર, ઈશ્વરનો વાસ થતો હોય. અને ભાગવત કથા તો કીર્તિભાઈ એવી છે, રામ કથા છે એ જીવન જીવતા શીખવાડે, આ મરતા શીખવાડે કે કેમ મરાય. અને જીવતા સાંભળે એને મોક્ષ મળે, અને મરી ગયા પછી પિતૃદેવો ભવઃ થઈને પધારે તોય મોક્ષ મળે. આપણે નક્કી કરવાનું છે કે પિતૃથી સાંભળવું કે જીવતા. સુખદેવજી મહારાજે મહારાજ પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર જીવતા જીવ સામે સંભળાયું અને 7મે દિવસે કહી દીધું કે હવે મને મોતનો ભય નથી મહારાજ. અને બાકી કીધું સુખદેવજીએ કે હું બેઠો ત્યાં સુધી તક્ષકની તાકાત નથી, હજી પ્રશ્ન હોય તો બોલ. કે ના હવે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. તક્ષકને કયો ધડ્યો આવે, મરતા શીખવાડે. અને ધંધુકારી મર્યા પછી ગયાજી લઈ જાય એનો એને તર્પણ કરે, ગંગાએ તર્પણ કરે તોય એને મોક્ષ ન મળે. જ્યાં પિતૃ મહિનો આવે ત્યાં પાછો આવે ખમા. એટલે કે પણ તારું તો તર્પણ કર્યું પણ મને ન મેળાવે. પણ આ કીર્તિભાઈ લોકડાઉન પછી આજે આ કોરોના પછી છે ને પિતૃ અમુક ભૂલે પડવાનો. કારણ કે કોના બાપુજીને કોને બેડા એ જ નક્કી નથી કાંઈ. આવશે કોને ઓલે લખન આ બધું કઈ ખબર નથી. મોક્ષ ન મળે ને ત્યારે મહાપુરુષો પાસે ઋષિઓ પાસે જઈને ગૌકર્ણ મહારાજ કહે. અને ત્યારે ગૌકર્ણ મહારાજ એમ કહેતા હોય, એને કહેતા હોય ગૌકર્ણ મહારાજ તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી, આપના મુખેથી જ ભાગવત કથા સંભળાવો. તો સાહેબ ગયાજી જાય અને જેને એમ કહેવાય મોક્ષ ન મળે પણ ઈ જીવે તે એવો પાપીમાં પાપી અધમમાં અધમ જીવ ઈ પણ પિતૃ થયા પછી એને આંગણે ભાગવત બેસે તો એને મોક્ષ મળી જતો હોય. તો મર્યા પછી પણ એમ કહેવાય કે આ મોક્ષ આપ સાંભળીએ તો મોક્ષ ગીરે જાય ને ભાઈ. તો ઈ જે એના અમુક જે એના છોકરા હોય ભાઈ, ઓહો છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ ન તેડે. એમણા આમ રેઠા રખડતા સડીઓ વગેરે નાકમાલી કપાહ તોળાતો હોય જાણે જીરોના લેમ્પ થતા હોય હમણાં. અને જેવા મહેમાન આવે તો ઉલ્લી મહેમાનના ખોળામાં પડે. મહેમાન આવ્યા પછી હજ તો એ થાય મહેમાનને ખંભે તો પછો નાક લૂસતો હોય. મહેમાનને એમ થાય હાય 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 કરી પહેરી. પછી હવે એને બાપે ખીજાને કીધું આમ જામ ખાટલા નીચે વી આવી, ખાટલા નીચે વી આવી. ખાટલા નીચે આવવાનું કીધું, ખાટલા નીચે વી આવ્યું. ખાટલા નીચે ઊંધો હોય અને પગે પગે મહેમાનને ઊંચા કરે ધીકી 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 ધીકી. પછી મહેમાને બાપુ કીધું ગરદણીને મહેમાને કે આ છોકરો માનતા વગેરે નો લાગે. હકીકત એ જ હતું, એમ જ આવેલો હાવ. આ છોકરો માનતા વગેરે લાગે કે તમને કેમ ખબર પડે તમારું નથી માનતો એટલે. જો આ યુગ છે એ બુદ્ધિનો યુગ છે 100% દાદા. એક સમય હતો કે જ્યાં જેની પાસે ગૌધન વધારે એ ધનવાન કહેવાતો હતા, એટલે જેને નંદનું બિરુદ મળ્યું છે. એક સમય એવો હતો કે જેની પાસે ગૌધન વધારે, પશુધન વધારે. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જમીન વધારે, જમીનદાર મોટો હતો. એ પછી એક એવો સમય આવ્યો કે જેની પાસે જ્યાદા હથિયાર. એકડા બોલતો હતો છોકરો, એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે 4 47 સુધી રેગ્યુલર વિયો ગયો. 47 થી સીધો 84 વિયો ગયો. બોલો એના પપ્પાએ એના બાએ બધાએ કીધું બેટા 47 પછી 48 49 50 નહીં કે મારા સાહેબ ભણાવે ખોટું ભણાવે નહીં, મારા ગુરુ છે. 47 પછી 84 જ આવે. આખું ઘર કંટાળ્યો પણ ગાંડા આ વચ્ચે ગાબડું પડે જ નહીં, મારા ગુરુ ભણાવતા હતા. આખું ઘર પછી સ્કૂલે આવ્યું.
ઓનલાઈન ભણાવતા હતા સાહેબ. એ કે તમે આવી રીતે ભણાવો? આ 47 પછી અમારો છોકરો સીધો 84 કહે. તાકે એમાં તમારા છોકરાનો વાંક નથી. અમે 47 સુધી પહોંચ્યા ને ત્યારે તમારી ઘરે નેટ વહી ગયું હતું, અને તમારી ઘરે નેટ આવ્યું તા અમે 84 પહોંચી ગયા હતા. આમાં ઘણા વચ્ચે નેટ વગરનું થઈ ગયું હતું ને થોડુંક બાપુ, એટલે ઘણું ખરું ભૂલાઈ ગયું. ઓલો દીકરો ને એના બાપુજી બે ગાડી લઈને નીકળ્યા. સ્કૂલના બિલ્ડિંગ પાસેથી નીકળ્યા એટલે છોકરે કીધું, પપ્પા ગાડી ઊભી રાખો તો આ બિલ્ડિંગમાં મને જાણે એમ તું 2 વર્ષ નથી ગયો, એમાં ભૂલી ગયો તું. અને ભાઈ ખૂબ ઘરે બેઠા બેઠા માણસોએ લોકડાઉનમાં ખૂબ કીર્તિદાનભાઈને સાંભળ્યા, કલાકારોને સાંભળ્યા, સંતોને સાંભળ્યા. અમુકે ફિલ્મો એટલી જોઈ, અમુકે મહાભારત સિરિયલો આખી પૂરી કરી નાખી, અમુકે રામાયણ સિરિયલ, અમુકે હારા હારા પુસ્તકો વાંચ્યા, અમુકે એમાંથી ટુકડા કાઢ્યા. પણ જેને બહુ મહાભારત જો તમે અત્યારે જેની ઘરે જાવ ને તો જે વસ્તુ એને લોકડાઉનમાં કરી ને એ આપણને તરત ખબર પડે. અમુકે જો મહાભારત જ કીર્તિભાઈ પૂરા કરી નાખ્યો, તેની ઘરે જાય તો એવું જ સાંભળવા મળે. એની મમ્મી કે એને આખું આવું પૂછ્યું. હમણાં 12મા ધોરણનું આ બધું બાપુ, હવે તો સ્કૂલો ચાલુ થઈ. તો એક છોકરો 12મા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલે નહોતો જતો, બોલો સ્કૂલે નહોતો, મૂળ તો ભૂલી ગયેલા છોકરા બધા. એના બાપે 2 વાડીમાં નાખ્યો. ભડ ભાદર થયો છો, સ્કૂલે નથી જવું તો મોટો થઈને શું બનવા માંગે તું શું બનીશ મોટો થઈ? ત્યારે કીધું, પિતાજી હું મોટો બનીને 4 બસ લઈ ઘરની ટ્રાવેલ આખી ઊભી કરીશ, પછી મારા લગ્ન કરીશ, હું મોટો માણસ બનીશ, પછી મારી પત્નીને ભણાવીશ અને પછી એને કલેક્ટર બનાવીશ. તો એના બાપે 2 વાડીમાં નાખે. પાછું અમિતાભનું સૂર્યવંશ જોઈ આવ્યો. અમુકને ફિલ્મ ઘરમાં ગળી ગયા. બોલો કાળીનાગ નાથવા નતો, ભાગવતની કથા મને બહુ ગમે. કાળીનાગ નાથો છો ને એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે તેદી બલરામ ગાયું ચારવા ન આવે તો સારું. શું કામ? કારણ કે એ શેષ નારાયણ ઓલોય નાખતા તો થોડુંક તો લાગે ને, અને લઈને મોટા ભાઈ એમ કહી દે કે નથી મારવાનો, તો પછી શું કરવું? બલરામજી કાલે ના આવે કરીએ. અને બલરામજીના સાહેબ વખાણ કરીને કીધું કે બલરામજીએ ગધેડો માર્યો, અને બલરામજીએ કીધું કે નહીં કૃષ્ણ તેમ કહેવાય કે આવ્યા. પણ મારે એક લોક ભાગવત થોડી ઘણી વાતો કરવી. એ ભગવાન કૃષ્ણ પછી તો ગોઠણિયા પર રમે છે. ગોઠણિયા પર રમતા રમતા ભીત પકડીને રમતા થયા, હાલતા શીખ્યા. અને પછી તો મારો બાપલ્યો છૂટા પટ્યો. 7 વર્ષના થયા ને કૃષ્ણ તો આખા ગોકુળને ચક્રાવે ચડાવી દીધું. બાળપણ તો આવું જ હોવું જોઈએ. ઘણા નથી કહેતા અમારો છોકરો આમ જો કોઈની સાથે બોલ, તારો ડોહો પોદળો થાય. બાળપણ તો એવું જ હોવું જોઈએ ને ભલામણ. બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ, અને ગઢપણ એમ કહેવાય કે મહાદેવ શિવ જેવું હોવું જોઈએ. પણ બાપુ હવે કઠણાઈ એ છે, જેમ જેમ ગઢપણ અમુક પકડતા જાય ને, અમુક એ જેમ ગઢપણ પકડતા જાય એમ કાઠુડા જેવા થતા જાય. ઓટલે બેઠો બેઠો કહેતો આ કોના ઘરના નીકળ્યા? તારા મંદિરમાં નજર્યું કરી મરી જાય આ વામણા. પણ પછી તો જે ભગવાન કૃષ્ણજી 7 વર્ષના થયા સાહેબ, તો કોઈ ઘર એવું બાકી ન હોય કે ભગવાન કૃષ્ણના તોફાન ના પોગ્યા હોય. અને પાછું ઘર દીઠ એક એની કમિટીમાં હતું. એક છોકરો, ઘર દીઠ છોકરો એક કમિટીમાં. અને એ જ બધા પાછા છોકરા બધા રિપોર્ટ આપે કે આજે અમારા ઘરે આ વસ્તુ છે. જેના ઘરે સારી વસ્તુ બની હોય, સારું વધારે માખણ હોય, એની ઘરે જ રેડ પાડવાની. ગઢવી સાહેબ કૃષ્ણએ પોલીસનું કામ બહુ કર્યું આવું. અને પછી શું થયું કે કોઈની ઘરે કોઈ સલામતી નહીં. પછી ઘરે ઘરે મીટિંગો થઈ ગઈ. બધાય ઘરવાળાએ પરિવારે નક્કી કરી લીધું, ખોટકાઈ ગયેલા હોય ઘરે રહ્યો. અમુકની ઘરે ડોસ્યું, અમુકની ઘરે ભાભા, એટલે કોઈ ઘર રેઠું જ નહીં. હવે આવ્યા કાનુડા, હાકા ન કરાવી દઉં ને તો જમના દહી નહીં. એમ ઘરે ઘરે એકને રાખી દીધા. એટલે બન્યું કેવું સાહેબ, બધા છોકરાએ કીધું કે ભાઈ અમારું ઘર રેઠું નથી, અમારું ઘર રેઠું નથી. કૃષ્ણ કહે હવે કરવું શું? તોફાન કર્યા વગર તો ચાલે નહીં. અને સાહેબ પછી છેલ્લે યમુનાને કાંઠે ડેરો નાખ્યો કે બાયું પાણી ભરવા તો આવશે ને, ક્યાં જાહે? એ પાણી ભરવા કોઈ આવે અને જાડવે એક ગોવાળિયો બેસી ગયો. અને ગિલોલીનું સંશોધન કીર્તિદાન તેદી થયું. પાટ ભરી નીકળ્યા, ઠડાક કરતી ગિલોલી મારે માટલું હેઠું. હવે સાહેબ પાણી ભરવામાં તકલીફ પડી. અને એમાં એક બાઈ પાણી ભરવા માટે યમુનાને કાંઠે ગઈ છે. અને પાણી ભર્યા વગર એમ કહેવાય ખાલી બેડે પાછી વળી. એ ખાલી બેડે પાછી વળી, એમાં કોઈએ પૂછ્યું બાઈ ક્યાં ગઈ હતી? કે પાણી ભરવા. કે તારું બેડું તો ખાલી છે. તાકે ખાલી જ હોય ને તા કા? તાકે ન્યાવલો નટખટ ઊભો છે. અને જો પાણી ભરવા જાય ને કે કેમ જાવું પનઘટ પાણી ભરવા, સાગેલી પાણી ભરતા મારે કાન કાગલી રે.
કેમ જાવું કેમ જાવું પણ ઘટ પાણી ભરવા એ બાયુ ત્યાં પાણી ભરવા કેમ જાવું ત્યાં ઓલો નટખટ ઉભો છે એટલે બીજી બાઈ શું કીધું કે ઘરે મહિના માટનો